સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર। આજ તારીખ 29/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 75 છે। ગઈકાલે અવતારના આપણે 2 કારણો જોયા। આજે વધુ આગળ ભગવાન કહે છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। આ શ્લોકમાં અવતાર લેવા માટેના ભગવાન 3 કારણો દર્શાવે છે। ત્રીજું છે સત્પુરુષોને સહાય કરવી, ચોથું દુર્જનતાને દૂર કરવી અને પાંચમું ધર્મની બરાબર સ્થાપના કરવી। સમાજમાં ધર્મની જ્વલંત જ્યોત ટકી રહે તે માટે ભારે પુરુષાર્થ કરતા લોકોને પોતાની શક્તિ ઓછી પડતી લાગે અને તે માટે તેઓ દેવી શક્તિની સહાયતા માગે છે। આ ભગવાનનું અવતાર લેવાનું ત્રીજું કારણ છે। આ 5 કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ ત્રીજું છે। ઈશ્વર પરની શ્રદ્ધા તો હોય જ છે, પણ દ્રઢ નથી હોતી। તેનામાં ઊંડે ઊંડે હજી થોડો સંશય રહે છે। ભગવાન હશે ઘણું કરીને જીવ જગતનો કરતા હોવો જોઈએ, આમ ભગવાન છે જ એવો એનો નિશ્ચય નથી, પણ ભગવાન બનતા સુધી હોવો જોઈએ એવું માનનારા લોકોમાં ભગવાન છે જ એવી દ્રઢ નિશ્ચયાત્મક સ્થિતિ અવતારથી જ આવી શકે છે। એવી દ્રઢ નિશ્ચયની સ્થિતિ પેદા થતાં પછી તો આવી સ્થિતિ આગળનો રસ્તો સરળ બનાવી દે છે। આમ ધર્મ સંસ્થાપનો એટલે કે ધર્મ સંસ્થાપનનો પાયો આવો દ્રઢ આસ્તિકવાદ છે। એવો મજબૂત પાયો અવતાર કાર્યથી અને અવતારની કલ્પનામાંથી નાખી શકાય છે। આમ અવતારના 5 કારણો તો જોયા। અહીં 2 શબ્દ એવા છે, સંભવામી અને યુગે યુગે। હવે ચાલો આપણે જુદા જુદા સમયે થયેલા અવતારોને સમજીએ વધુ કાલે। જય યોગેશ્વર।